નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સમાચારમાં આગળ વિગતવાર વાત કરીએ તો જોઈએ ગુજરાત સરકારના મોટા તાઇફાઓ અને ભ્રષ્ટાચારના મોટા અંશો। છૂટાયા પછી કરેલી કામગીરી અને ગ્રાઉન્ડ હિસાબ કિતાબનો રિપોર્ટ હવે સરકાર માંગી રહી છે। કારણ કે ગુજરાત રાજ્યની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો છે કે રોડ રસ્તાઓને ખરાબો પણ એટલો બધો વધી ગયો છે કે જેની ફરિયાદો અને જેના મોટા આંદોલનો સરકાર સુધી પહોંચી રહ્યા છે। તો તે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હવે દરરોજ તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી તમામ વિગતવાર માહિતી એકઠી કરશે। છૂટાયા પછી કરેલી કામગીરી અને ગ્રાઉન્ડ હિસાબ કિતાબ માંગ્યો છે। ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછશે। ચોમાસાની એન્ટ્રી થયા બાદ રોડ રસ્તાની સહિતની તમામ સમસ્યાઓ માટે રાજ્યભરમાં એટલી બધી ફરિયાદો આવી છે કે મંત્રીમંડળ પણ ડોલવા લાગ્યું છે અને સરકાર સુધી આ મુદ્દો પણ ખૂબ સ્પષ્ટપણે પહોંચી ચૂક્યો છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દરરોજ તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે વિવિધ વિડીયો કોન્ફરન્સ દ્વારા માહિતી એકઠી કરશે અને કોન્ફરન્સ યોજી રોજે રોજના કામની વિગત મેળવી તેવી સૂચના પણ આપવામાં આવી છે। તો તમામ મંત્રીઓને પણ હવે છૂટાયા પછીની જે કામગીરી કરે તેની માહિતી સરકારને આપવી પડશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતની અંદર ગ્રામ પંચાયતના કામો હોય, નાગરિકોના કે તાલુકા પંચાયતના કામો હોય, જિલ્લા સેવા સદન અધિકારીઓ ક્ષેત્રના કામો હોય કે કોર્ટ કચેરીના ધક્કા હોય કે નગરપાલિકાના ધક્કા હોય, તો સામાન્ય નાગરિકોને એટલા બધા ધક્કા અને એટલા બધા કામો આપવામાં આવે છે કે તેઓ ધક્કા ખાઈને પણ કંટાળી જાય છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે કહ્યું કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો કરવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિલ સેન્ટર્સ ઊભા કરવામાં આવશે। એટલે કે મિત્રો, હવે તમારે જે કોર્ટ કચેરીના કે નગર છે તે સામાન્ય રીતે ગુજરાતની અંદર એવા 32 સેન્ટરો ઊભા કરવામાં આવશે, તે જગ્યાએ પણ કરી દેવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિલ સેન્ટર ઉપર પણ ઉપલબ્ધ કરી શકશો। એટલે કે મિત્રો, હવે તમારે કોર્ટ કચેરી કે નગરપાલિકાના ધક્કા ખૂબ ઓછા થઈ જશે, કારણ કે ગુજરાતની અંદર એવા 32 સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવશે જ્યાં તમારે ઓનલાઈન કામો મોટા ભાગના કરી આપવામાં આવશે। ત્યારબાદ જીએસટીને લઈને જોઈએ મહત્વના સમાચાર, તો દરેક નાગરિકો માટે ખૂબ ઉપયોગી સમાચાર સામે આવ્યા છે। દેશભરની અંદર જીએસટી પર જે દરો લાગુ કરવામાં આવ્યા હતા ખૂબ મોટો ઘટાડો કરી દેવામાં આવ્યો છે। તો કેટલાક ઉદ્યોગપતિઓ અને કેટલાક દુકાનદારો છે જીએસટીના દરોમાં ઘટાડો કરતા નથી, તો તેના માટે સરકારે છે જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે અને વોટ્સઅપ નંબર પણ જાહેર કર્યો છે। મિત્રો, સમગ્ર સમાચાર જાણીએ વિગતવાર વાત કરીએ તો જીએસટી ની અંદર સરકારે મોટો ફેરફાર કર્યો છે। પ્રાથમિક જરૂરિયાતો જેવી કે દૂધ હોય તેમજ અમુક ઇલેક્ટ્રિક વસ્તુઓ જેની અંદર જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી કરીને તે વસ્તુ સસ્તી થઈ છે। તો તેની સામે 40% વધુ જીએસટી વધારી દેવામાં આવી છે, જેવી કે તમાકુ, દારૂ જેવા વ્યસની પદાર્થો છે, ઝેરી પદાર્થો છે, તેની અંદર જીએસટીનો 40% પણ વધારે કરી દેવામાં આવી છે, જેથી તમાકુની ઉપયોગમાં આવતી વસ્તુઓ મોંઘી થઈ છે। તો મિત્રો, દેશભરમાં નવા જીએસટી દરો લાગુ થયા છે। રેફ્રિજરેટર અને ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સામાનો સસ્તા થયા છે, તો કેટલાક લોકો હજુ પણ જૂના ભાવે સામાન વેચી રહ્યા છે। એટલે કે મિત્રો, જીએસટીની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ કેટલાક દુકાનદારો છે હજુ પણ તે પોતાની ઇલેક્ટ્રોનિક જેવી વસ્તુઓ છે તેની અંદર જીએસટીમાં ઘટાડો કરતા નથી। પેલો જે મોંઘા કિંમતે ભાવ વેચતા હતા તે જ ભાવે સામાન વેચી રહ્યા છે। તો તે માટે સરકારે ફરિયાદ માટે એક વોટ્સઅપ નંબર પણ જાહેર કર્યો છે। સ્ક્રીન ઉપર તમને જે દેખાઈ રહ્યો છે તે વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી સરકારને ફરિયાદ નોંધાવી શકો છો અને વૈકલ્પિક રીતે તમારી ફરિયાદ નોંધાવવા માટે 1915 નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને આ 1915 પર તમે ફોન કરી પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો। કોઈ પણ દુકાનદાર તમારા પર જીએસટીનો જે જૂનો લે છે ભાવ જીએસટીમાં ઘટાડો થયો છે તો વસ્તુ તમને સસ્તી મળવી જોઈએ। જો તમને વસ્તુ સસ્તી નથી મળતી તો તમે 1915 પર કોલ કરી ફરિયાદ નોંધાવી શકો છો। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર। મિત્રો, આધાર કાર્ડને લઈને ઉડિયા એટલે કે જે આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે તેમણે એક નિયમો જાહેર કર્યા છે। જે અપડેટ નિયમોની માહિતી આપણે જોઈએ તો આધાર કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આધાર સંબંધિત એક મોટો નિયમ
1 ઓક્ટોબર 2025થી લાગુ કરવામાં આવશે. 1 ઓક્ટોબરથી તમામ 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું ફરજિયાત રહેશે. જો તમારું આધાર કાર્ડ અપડેટ નહીં થાય તો તમારું આધાર કાર્ડ ડીએક્ટિવ એટલે કે બંધ થઈ શકે છે. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ કે તેથી જૂનું છે તો તેને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરાવો, નહીં તો તમને ઘણી સેવાઓનો લાભ મળતો બંધ થઈ શકે છે અથવા તો તમારું આધાર કાર્ડ ડીએક્ટિવ પણ થઈ શકે છે એટલે કે તમારું આધાર કાર્ડ બંધ થઈ શકે છે. ઉપરાંત તમારે ઘણી સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે, કારણ કે બેંકિંગ ખાતે લેવડ દેવડ કરતી વખતે કે કોઈ ઘણી જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ જે તમે અંગૂઠાથી કરો છો, જો તમારું 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો તેને અપડેટ નથી કર્યું તો તમારો અંગૂઠો આવશે નહીં, જેને કારણે તમારે વહેલી તકે આધાર કાર્ડ અપડેટ કરવું જોઈશે. ત્યારબાદ આધાર કાર્ડને લઈને થોડી વધુ માહિતી જોઈએ તો આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે જે ઉડિયા, તેમણે આધાર કાર્ડને લઈને કેટલાક નિયમો જાહેર કર્યા છે. તો વધુમાં વધુ તમે કેટલી વખત આધાર કાર્ડમાં સુધારો કરી શકો તે અંગે થોડી માહિતી જોઈએ તો મિત્રો, નામ તમે 2 વખત બદલી શકો. આધાર કાર્ડ તમે ગમે ત્યારે કઢાવ્યું હોય તેમાં તમે નામ ફક્ત 2 વાર જ સુધારો કરી શકો. વધુમાં જોઈએ તો જન્મ તારીખ એક જ વાર સુધારી શકાય છે. મિત્રો, આધાર કાર્ડ બનાવતી સંસ્થા દ્વારા સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે જો તમારું આધાર કાર્ડ છે તેની અંદર તમે જન્મ તારીખ એક જ વખત સુધારો કરી શકો છો. જેન્ડર એટલે કે જાતિ, મિત્રો જાતિ પણ એક જ વખત બદલી શકાય છે. સરનામું બદલવા માટે કોઈ પણ લિમિટ રાખવામાં આવતી નથી. સરનામું તમે ગમે તેટલી વાર બદલી શકો છો. મોબાઈલ નંબર પણ અનલિમિટેડ વાર. મોબાઈલ નંબર પણ તમે લિંક કરાવેલો હોય આધાર કાર્ડ સાથે, મોબાઈલ નંબર પણ તમે ગમે તેટલી વાર બદલી શકો છો. મિત્રો, ખાસ કરીને નામ, જન્મ તારીખ તેમજ જેન્ડર, આ જે વસ્તુમાં તમે કોઈ પણ વખત સુધારો કરવા જાઓ કે કોઈ પણ વખત તમે આધાર કાર્ડ કરાવવા જાઓ કે આધાર કાર્ડને અપડેટ કરાવવા જાઓ તો ખાસ સાવચેતીપૂર્વક નામ, જન્મ તારીખ અને જેન્ડર આ 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખીને આધાર કાર્ડ બનાવવું જોઈએ, જેથી કરીને નામ ફક્ત 2 વખત જ સુધારો થઈ શકે છે, જન્મ તારીખ એક જ વખત અને જેન્ડર પણ માત્ર એક જ વખત બદલી શકાય છે. જેથી કરીને કોઈ પણ મિત્રો આધાર કાર્ડ અપડેટ કરાવવા કે આધાર કાર્ડ નવું કરાવવા કે આધાર કાર્ડમાં સુધારો કરાવવા જાઓ તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. વધુમાં માહિતી જોઈએ તો આ લિમિટ પૂરી થઈ જાય તો પછી શું કરવું? જો લિમિટ પૂરી થઈ જાય તો ઉડિયા રિજનલ ઓફિસ જવું પડશે, ત્યાં યોગ્ય કારણ રજૂ કરવું પડશે અને સાથે આધારભૂત દસ્તાવેજો પણ આપવા પડશે. આ અરજી સહિત આપવાના રહેશે. ત્યાર પછી અધિકારીનું વેરિફિકેશન થાય, ત્યારબાદ જ ફરીવાર તમે સુધારો કરી શકો. એટલે કે મિત્રો, જો તમે કોઈ પણ ભૂલો કરો છો આધાર કાર્ડ બનાવતી વખતે કે આધાર કાર્ડના અંદર જે માહિતી નાખી છે તેમાં નામ 2 વખતથી તમારો સુધારો થઈ ગયો છે, બદલી ગયો, અને વધારે વખત તમારે 3જી વખત કે 4થી વખત સુધારો કરવો હોય તો તેના માટે ખૂબ લાંબી પ્રોસેસ છે. એટલા માટે આધાર કાર્ડ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખજો મિત્રો. જો તમારે 2થી વધારે નામની અંદર સુધારો કરવો હોય તો તમારે આધાર કાર્ડ બનાવતી સંસ્થાની ઓફિસની મુલાકાત લેવી પડશે અને ચોક્કસ કારણ જણાવવું પડશે અને વેરિફિકેશન બાદ જ તમારો ફરી વખત આધાર સુધારો થશે. એટલે કે મિત્રો, આ વધારાની માહિતીને અન્ય લોકો સુધી શેર કરો. ત્યારબાદ જોઈએ દિવાળીના તહેવારને લઈને જોઈએ મહત્વના સમાચાર. તો જીએસટીના નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ થયા છે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને મહિને આશરે 1500 થી 2000 રૂપિયા સુધીની બચત થશે. જીએસટી મુજબ જે નવા કરારો થયા છે તેની અંદર કાર, બાઇક, ઓટો રિક્ષા, સાયકલ, ઘરેલી વસ્તુઓ, ખાદ્ય પદાર્થો અને સ્ટેશનરી પરના દરોમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. જે સામાન્ય જરૂરિયાતો છે તેવી જે રોટી, કપડાં, મકાનનો સમાવેશ થાય છે, જેમ કે ઘરેલું વસ્તુઓ છે તેની અંદર જીએસટીમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે, જેનાથી સામાન્ય નાગરિકને ખરીદીમાં દિવાળીના તહેવાર ઉપર 1500 થી 2000 રૂપિયાની વસ્તુઓ સસ્તી મળી શકે છે. ખાસ કરીને દરરોજમાં વપરાશની જે વસ્તુઓ છે તેના પર જીએસટી 5% સુધી આવી છે. દવાઓ અને શિક્ષણ સામાન્ય પણ જે શિક્ષણનો સામાન છે, દવાઓ છે તેના પણ રાહત મળી છે. તો મિત્રો, 22 સપ્ટેમ્બરથી લાગુ થયેલા આ જીએસટીના નવો દરો છે તેમાં ઘણા રાહતના સમાચાર છે અને સામાન્ય નાગરિકોના જીવન ધોરણમાં જે ખર્ચાઓ છે તેમાં ઘટાડો થઈ શકે છે. ઉપરાંત વધુમાં માહિતી આપીએ તો જે વ્યસની તેમજ ઝેરી પદાર્થો છે, તમાકુનું સેવન કરવું તેમજ તમાકુવાળી વસ્તુઓ તેમજ દારૂ જેવા ઝેરી પદાર્થો તેની અંદર જીએસટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. એટલે કે તેવી વસ્તુઓ પર નિયંત્રણ રહે અને તમાકુવાળા પદાર્થોની અંદર 40%થી વધુ જીએસટી કરી દેવામાં આવ્યું છે. તો તેની સામે ખાદ્ય પદાર્થો છે જેની અંદર 5% જેટલું પણ જીએસટી ઓછું કરી દેવામાં આવ્યું છે.
સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના સમાચાર. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાઉન્સિલની તાજેતરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સામાન્ય જનતા માટેના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવ્યું હતું. તો તેમાં દૂધ અંગે જીએસટીની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. તો સામાન્ય નાગરિકોના જીવનમાં જીએસટીની કાઉન્સિલની બેઠકમાં જે અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે તેની અંદર ઘણો સારો અને મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ શકે છે. તો જાણીએ વિગતવાર સમાચાર. તો જીએસટીની બેઠકમાં દૂધ, અમૂલ દૂધ તેમજ માહી જેવી જે મોટી કંપનીઓ છે તેની અંદર જીએસટીમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે, જેથી સામાન્ય લોકોને લીટરે 3 થી 4 રૂપિયાનો સીધો ફાયદો થશે. સામાન્ય ગ્રાહકોને પ્રતિ લીટરે 3 થી 4 રૂપિયાનો ઘટાડો એટલે કે સામાન્ય ગ્રાહકોને ફાયદો થશે. વધુમાં વિગતવાર માહિતી જણાવી દઈએ તો 22 સપ્ટેમ્બર 2025 થી આ જે જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો છે તેનો અમલ કરવામાં આવશે. ઉપરાંત વધુમાં માહિતી જણાવીએ તો જીએસટી કાઉન્સિલની બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે નશાકારક પદાર્થોનું વિતરણ કરતી કંપનીઓને જીએસટી 40% પણ વધુ કરી દેવામાં આવી શકે છે. જેમ કે પાન મસાલા, તમાકુનું સેવન કરતા કે તમાકુનું વિતરણ કરતા તેમજ દારૂ જેવા હાનિકારક પદાર્થો છે તેની અંદર જીએસટીમાં 40% પણ વધુ વધારો કરી દેવામાં આવી શકે છે. અને સામાન્ય નાગરિકોને જે સામાન્ય જરૂરિયાત દૂધ, અનાજ, કરિયાણું વગેરે જેવી વસ્તુઓમાં જીએસટીમાં ઘટાડો કરી દેવામાં આવશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂતલક્ષી મહત્વના સમાચાર. તો જોઈએ મહત્વના સમાચારમાં તો પીએમ કિસાન માનધન યોજના વિશેની વાત કરવી છે. જો તમે 18 વર્ષની ઉંમરે પીએમ કિસાન માનધન યોજના માટે અરજી કરો છો તો તમારે આ યોજનામાં દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમારે 60 વર્ષની ઉંમર સુધી આ રોકાણ કરવું પડશે અને 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળવા પાત્ર રહેશે. તો ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને તમામ ખેડૂત મિત્રો, કારણ કે પીએમ કિસાન માનધન યોજના નામની યોજના છે જે તમામ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાની અંદર તમારે 18 વર્ષે ખાતું ખોલાવવાનું રહે છે અને દર મહિને આમાં તમારા જે એકાઉન્ટ ખોલાવ્યું છે, જે ખાતું ખોલાવ્યું છે તેમાં તમારે દર મહિને 55 રૂપિયા કપાય છે અને 60 વર્ષ સુધી તમારે આ રૂપિયા કપાતા હોય છે. 60 વર્ષ પછી તમને જે જમા થયેલું હોય તેનું તમને પેન્શન મળવા પાત્ર છે. તો તમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થાય છે. જો તમે પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે તમારા જરૂરી દસ્તાવેજો સાથે નજીકના જન સેવા કેન્દ્રમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ મહત્વના સમાચાર. તો સરકાર છે જે જીએસટીના દરમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારે વૈભવી અને તમાકુ, દારૂ વગેરે જેવી વસ્તુઓ પર 40% વધુ જીએસટી લગાવવાનું વિચારી રહી છે. મિત્રો, સમગ્ર માહિતી સાદી અને સરળ ભાષામાં સમજીએ તો એક મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળવામાં આવી છે કે સરકાર માને છે કે આ વસ્તુઓ પર ટેક્સ દર વધારવાથી એક તરફ આવકમાં પણ વધારો થશે તો બીજી તરફ આ વસ્તુઓ છે તેના પર નિયંત્રણ પણ લાગી શકે છે. તો મિત્રો, દારૂ અને તમાકુ જેવી વસ્તુ છે તેના પર જીએસટીનો દર 40% વધુ કરી દેવામાં આવશે તો સરકારની તિજોરીમાં આવક પણ થશે અને બીજી બાજુ લોકો આ વ્યસની તેમજ ઝેરી વસ્તુઓ ખરીદતા પણ અચકાશે અને આની ખરીદી પણ ઓછી કરશે. તો બંને તરફ ફાયદો સરકારને જણાઈ રહ્યો છે. એક તરફ સરકારને આવક વધશે તો બીજી તરફ આ લોકો આની ખરીદી ઓછી કરશે એટલે કે તેના પર પણ નિયંત્રણ લાવી શકાશે. તો મિત્રો, વધુમાં માહિતી જોઈએ તો જીએસટીના કાયદા મુજબ મહત્તમ 28% દર નક્કી કરવામાં આવ્યો છે અને તેના પર 22% સુધીનો ટેક્સ લગાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે 3 અને 4 સપ્ટેમ્બરના રોજ યોજનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના સ્લેબને 4 થી ઘટાડીને 2 સ્લેબ કરવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન કરશે. મિત્રો, તમાકુ અને દારૂ જેવી વસ્તુઓ પર 40%થી વધુ જીએસટી લગાવવા પર સરકાર વિચારણા કરી રહી છે અને આ માહિતી એક મીડિયા રિપોર્ટ અનુસાર મળી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર. કપાસની ખેતી કરતા તમામ ખેડૂતો માટે સારા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તો સાદી અને સરળ ભાષામાં સમજીએ સમગ્ર માહિતી. તો લીલિયા અને ખાંભા તાલુકામાં કપાસની ખેતી સાથે સંકળાયેલા તમામ ખેડૂતોને જાણ કરી દેવામાં આવે છે અને ભારતીય કપાસ CCI નિગમ દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન જે કપાસની ખેતી કરતા હોય છે તેવા તમામ ખેડૂતો માટે એક કપાસની એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. તેનું નામ છે કપાસ કિસાન યોજના. કપાસ કિસાન નામની એક એપ્લિકેશન છે જે મોબાઈલની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે, જેના દ્વારા ટેકાના ભાવનું વેચાણ, સરકાર દ્વારા જે ટેકાના ભાવની ખરીદી કરવામાં આવે છે તેની માહિતી કપાસ સાથે સંકળાયેલા તમામ ખેડૂતોને મોકલવામાં આવશે.
જેના માધ્યમથી આધાર આધારિત સ્વપંજીકરણ કરીને કપાસ મોસમ વર્ષ 2025-26માં ટેકાના ભાવ MSP યોજના હેઠળ કપાસની વેચાણ પ્રક્રિયા માટે સુવિધાઓ આપવામાં આવશે. કપાસ કિસાન એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર તથા એપલ સ્ટોર પરથી 30મી ઓગસ્ટ 2025થી ઉપલબ્ધ રહેશે. તે તમામ કપાસ સાથે સંકળાયેલા ખેડૂત મિત્રો ડાઉનલોડ કરી શકે છે. ઉપરાંત પંજીકરણ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 30મી સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લું રહેશે. ખેડૂતોને કપાસના ટેકાના ભાવ સુધીનો લાભ લેવા માટે પંજીકરણ કરવાનું ફરજિયાત રહેશે. તો તમામ ખેડૂત મિત્રો પ્લે સ્ટોર પરથી કપાસ કિસાન નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને તેની સાથે સંકળાયેલી માહિતી અપડેટ જોતા રહો. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.